I call upon our chief guest, Himal Pandya sir, to speak a few encouraging words and give a farewell message to you all. Himal sir. So finally, I am very happy to be here once again. હાફ રોબોટ તમે એકવાર એને સાંભળી ચૂક્યા છો, આજ સાંભળશો એટલે ટોટલ એક આખો રોબોટ ને એક આખો માણસ બેયને તમે સાંભળી લીધેલા ગણાશો બંને ભેગા કરશો ત્યારે. આ બહુ મિક્સ્ડ ફિલિંગ્સ વાળું એન્વાયરમેન્ટ હોય, આઈ નો દેટ, કારણ કે અમે પણ આમાંથી પસાર થયા હોઈએ, ભણતા હોઈએ ત્યારે. અને સરસ મજાના સોંગ્સ ને આ બધું તમે રિલેટ કરીને લઈ આવ્યા. આશા બહુ સરસ છેલ્લું પ્રેઝન્ટેશન લાવી. રોહિત વોઝ વેરી મચ કોન્ફિડન્ટ અહીંયા જ્યારે વાત કરતો હતો ત્યારે. કવિશા એઝ યુઝ્યુઅલ એ પણ કોન્ફિડન્ટ જ હોય છે. તો મજા પડે છે. આમ તો તમારામાંના લગભગ ઘણા બધાને હું કાં તો નામથી ઓળખતો હોઈશ ને કાં ડીપીથી ઓળખતો હોઈશ. લગભગ આટલો કદાચ આટલો નજીક જે તમારી આ 19 મેં ગઈકાલે જ લખ્યું 1921 વાળી બેચની હું જેટલો નજીક છું ને એટલો કદાચ મારી કોલેજની બેચથી હું નજીક નહીં હોઉં. એટલે એક બોન્ડિંગ એવું સરસ બંધાઈ ગયું. સતત કંઈક ને કંઈક હું જોતો રહેતો હોઉં, તમારા બ્લોગ્સ જોઉં, તમારા ટાસ્ક જોતો રહેતો હોઉં, ક્યારેક કોઈકની લિંક આવે, તમારે ફરજિયાત હોય ઘણી વાર કે ભાઈ આટલા જણને તો કેવું જ પડે, એટલે તમે બધા, મારે એવું થાય કે એકમાં હું જવાબ દઉં તો મારે બીજા 5ને શું કેવું, એટલે બધા જોવા પડે. એટલે બધા હું વાંચું, બધામાં કંઈક ને કંઈક માર્કિંગ આ તે વોટેવર હોય. પણ બહુ મજા પડે જે સિસ્ટમથી દિલીપભાઈ અહીંયા ભણાવી રહ્યા છે તમને વધારે. એક બહુ ઓછા વિદ્યાર્થીઓને આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી છે મળતી હોય છે. અને તમે પહેલેથી આ આઈસીટી એનેબલ્ડ લર્નિંગના ભાગ હતા એટલે કદાચ તમારા માટે બહુ ડિફિકલ્ટ ન રહ્યો કોરોના આવ્યું ત્યારે. અધરવાઇઝ ઘણા બધા વિદ્યાર્થીઓની આઈ નો કે એમને બહુ જ આ બધું ડિફિકલ્ટ પડે જ્યારે બધું ઓનલાઈન થાય ત્યારે. અને અત્યારે હમણાં એક વાત એવી પણ થઈ કે પેલો ગુજરાતી ભવનનો ચેપ લાગ્યો. મને બહુ ગમે, ગુજરાતી ભવનને અંગ્રેજી ભવનનો ચેપ લાગ્યા કરે, અંગ્રેજીને ગુજરાતીનો ચેપ લાગ્યા કરે. એ ઓવરઓલ શિક્ષણના બહુ હિતમાં છે. કારણ કે આ કેમ્પસમાં બે એવી જગ્યાઓ છે કે જ્યાં સતત કંઈક નવું, નોખું અને વિદ્યાર્થીઓ માટે જે સાચું, જે ખૂબ જરૂરી છે એવું થતું હોય. એટલે આ બેને એકબીજાનો ચેપ લાગ્યા જ કરે એવું તો હું હંમેશા ઈચ્છું. અને હું એની અડફેટમાં આવતો રહું એવું મને એ ગમે. કારણ કે હું અઠવાડિયામાં કાંઈ હોઉં કાં ત્યાં હોઉં, મોસ્ટલી ઘણી વાર મને તો મારી કોલેજના મિત્રો એમ પૂછે કે તમારી ગાડી અહીં હોય એના કરતા ત્યાં વધારે પાર્ક થયેલી હોય છે. સો આઈ એમ હેપી કે આ એક સરસ મજાનું ગેધરિંગ થયું. તમે આટલું સરસ બધી વાતો, તમારા એક્સપિરિયન્સીસ શેર કર્યા. જુનિયર્સે પણ આટલા ઉમંગથી એટલા માટે હશે કે એક આખું વર્ષ એમણે તમને સહન ન કરવા પડ્યા, એટલે એમને એ આનંદ વધારે હોય કે હવે આને તો આપવી જોઈએ ફેરવેલ, અને આપણને હેરાન જ નથી કર્યા એમ. અને પ્લસ પાછું એમણે એ પણ કહી દીધું કે અમે તો તમને હેરાન કરતા જ રહેશું, નહીં સમજાય, નહીં ફાવે ત્યારે. એટલે આ એક ઊંધા પ્રકારનું રેગિંગ છે એ અહીંયા થઈ રહ્યું છે કે એ તમારો ઉપયોગ કરશે જ, તમારો લાભ લીધા જ કરશે. તમારા માટે એ તક છે, કોરોના ખાઈ ગયો. પણ અહીંથી બહાર જાઓ છો, બેને વાત કરી સુરેન્દ્રનગર જોઈન કરીને, તો ત્યાં પણ તમે લોકો જ્યાં આગળ કદાચ તમારામાંથી જે આગળ ભણશે, બીજે ક્યાંય જશે, તો એને પણ હવે રીતસર ખ્યાલ આવશે કે કેટલો ફરક પડે. તમે માનો કે બીએડના ક્લાસમાં તમે 3 જણ એવા છો કે જે અહીંથી ગયા છો, 1-2 એવા છે કે જે યુનિવર્સિટી નહીં, બીજી કોલેજ કે બીજી કોઈ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે. બાકીનો એક વર્ગ આખો એવો છે કે જે સાવ જ કોઈ ત્રીજી જગ્યાએથી આવ્યો છે. નાઉ યુ કેન રિલેટ, તમે કમ્પેરિઝન કરી શકશો તમે કેટલા આગળ છો. જે વસ્તુઓ એમણે એકડો ઘૂંટવાનો શરૂ કરવાનો છે એમાં તમે માસ્ટરી લઈ ચૂકેલા હશો. એવા કામમાં તમને બીએડના સ્ટુડન્ટ તરીકે પ્રેઝન્ટેશન આપવાનું કહેશે કે ક્લાસ લેવાનું કહેશે, તો જેટલા કોન્ફિડન્ટ તમે હશો એટલા કોન્ફિડન્ટ એ લોકો હજુ હશે જ નહીં એ સ્ટેજ ઉપર આવતા. એટલે આ જે અહીંયા જે કાંઈ તમને અનુભવ થયા છે એનો ધીમે ધીમે રોજે રોજ તમે વિચાર કરશો, તમને એમ થશે કે આ વસ્તુ તો ક્યારે થઈ ગઈ એ ખબર નથી, પણ આ ખૂબ સારી આપણી લાઈફની અંદર થઈ.
આજે હું પણ કોઈ જાતની સ્ક્રિપ્ટ કઈ લઈને આવ્યો નથી. દિલીપભાઈએ કીધું હતું 30 મિનિટ બોલવાનું છે. 1.5 વર્ષે કોક માણસને બોલવા મળતું હોય તો એને કાગળિયાની શું જરૂર પડે? અને બીજું સરસ કામ કર્યું છે. આઈ ડોન્ટ નો આ પંખો ચાલુ છે કે નથી, પણ તમે બંધ રાખીને બહુ સરસ કામ કર્યું કે જેથી માણસ જલ્દી પૂરું કરશે. બોલશું, ચલો બોલશું. આમે આજે છે ને તે મને એટલો બધો ખુશ કરી દીધો છે ને કે પહેલી વાર કોઈ માણસે જાહેરમાં એમ કીધું છે કે હું તમારી કવિતા ચોરું છું. બાકી ચોરનારા મને હાચો નથી પડવા દેતા. તકલીફ એક અમારો મિત્ર હતો લુણાવાડા કલેક્ટર ઓફિસમાં જોબ કરતો, મળ્યો નથી ક્યારેય, પણ ફેસબુક ઉપર હતો ને. ભાઈએ આ ત્યારે જીવાય છે વાળી આખી કવિતા છે એ પોતાના નામે કરી અને મૂકી દીધેલી ફેસબુક ઉપર. અને મેસેન્જરમાં મારે જસ્ટ ખાલી મેં પૂછ્યું, મેં કીધું દોસ્ત આવું શું કામ કરે? તને નીચે મારી જગ્યાએ તારું નામ લખીને તને મજા શું આવે? અને એણે મને મારી જિંદગીનો બેસ્ટ પાર્ટ છે એ શીખવાડી દીધો. મને એણે સીધો પ્રશ્ન એ કર્યો, સાહેબ તમે કોઈ દિવસ પ્રેમ કર્યો? એને એમ હતું મેં નહીં કર્યો હોય. મેં 8 વર્ષ પ્રેમ કર્યો અને પછી એની જ સાથે પાછો હું પરણી ગયો છું, એટલે મને આ બહુ લાંબો એક્સપિરિયન્સ. પણ એને બિચારાને એમ હશે કે આ માણસે ક્યારેય નહીં કર્યો. એટલે મેં કીધું આ પ્રશ્ન મને સમજાણો નહીં તો શું કામ કીધું? મને કે તમને એટલો ખ્યાલ આવે જ સાહેબ કે તમારી કવિતા છે એ અમારી જિંદગી જોડી દે છે. તમારે તો ખુશ થવું જોઈએ કે તારા થઈ જવાય, તારા થઈ જવાથી મને એ ખબર પડી તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. મેં તો ઈશ્વરને ધ્યાનમાં રાખીને એક બહુ ઓલા જેને કહેવાય ને કે ઈશ્કે હકીકી ને ઈશ્કે મિજાજીયામાં મેં ઈશ્કે હકીકીના ફોર્મમાં આખું એવું વિચાર્યું હતું. અને એ માણસ છે એને થાબડી દીધું ગર્લફ્રેન્ડને કે તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. મને કે તમને ખબર છે આનાથી મને કેટલો બધો ફાયદો થયો? અને ખરેખર મને તે દિવસે એ થયું કે હું ખોટું આવું બધું પકડીને બેઠો છું. તમે મારું નામ નીચે લખો ને તમે આમ નામ ખોટું નામ તમારું નામ ચડાવી દો છો ને તમે નામ લખ્યા વિના આ બધું મૂકો છો. આના બધા વિરોધ કરવાની જરૂર જ નથી. આપણે કેટલી બધી જગ્યાએ કામ આવી શકે. મારી કવિતા તો લખાઈ ગઈ, બહાર નીકળી ગઈ, મેં તો લખી નાખી જે વખતે જે મૂડમાં જે વિચાર આવ્યો હોય. પણ એ બહાર જઈને ક્યાંક કોકનું આવું જો ગોઠવી દે. પણ મેં એટલું કીધું, મેં કીધું આ કવિતા તે નો લખી હોત ને મેં લખી હોત તો એનાથી તારી ગર્લફ્રેન્ડને શું ફરક પડે? તારે એવું શું કામ બતાવવું છે કે આ તે જ લખ્યું છે એના માટે લખ્યું? 5 મિનિટ 10 મિનિટ કદાચ એ રાજી થશે, પણ પછી જે દિવસે એને ખબર પડશે કે આ તો આટલી બધી જાણીતી કવિતા છે, એ દિવસે શું થાય એ તને ખબર? એટલા માટે આવું ન કરાય. તમે ઉપયોગ તમે કદાચ કોઈની શાયરી લઈને ગમે તે કદાચ કોઈને મોકલો ને દિલ જીતો તો એમાં કઈ વાંધો નથી, પણ એ જેની છે એ લખો ને એમાં શું વાંધો? હા પણ એટલે આખો વિષય જ બદલાઈ ગયો આમ તો. ના એમાં એવું થાય ને પાછું કે આપણી સાથે આટલા બધા વખતથી જે લોકો રહેતા હોય એને ખબર હોય ને કે આપણે આવું ન લખીએ શકીએ. પણ એનીવે આ બધી એક મજા હોય છે. અને તમે એ રીતે એક સરસ જેમ એને સ્પોર્ટી શબ્દ વાપર્યો ત્યારે પહેલા મને એમ હતું, કારણ કે મેં જોયું છે તમે બધા એટલા બધા આમે સ્પોર્ટી છો. રમતની વાત એ કરતો તો એ તો મને પછી ખબર પડી, પણ આમના મેં આખી બેચ છે એટલી બધી સ્પોર્ટિંગલી બધી વસ્તુઓ કરો તમે એકબીજાને સતત ને સતત ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ રીતે અડધી રાત્રે એમ કે મને આ રીતે 900 MB નો વિડીયો, એટલે એ તો કેમ પહોંચે, કેમ અપલોડ થાય ને કેમ પહોંચે ભગવાન. અમે અને આ બધા ગીત જે અને આશાએ બધા રજૂ કર્યા ને મને ખબર છે આ બધું અમે ફેસ કર્યું અને અમને ભણાવ્યા ગયા વર્ષે. આ બધા તમારા ટાસ્ક ને માર્ક ને ખોટી રીતે માર્ક લખાઈ જાય કાં તો ઓલું શું કહેવાય ને છેલ્લે શું કરવાનું હોય, હેન્ડ ઇન. હા 97 આવ્યા મારે 3 ઘટ્યા. હું કામ તો કે હેન્ડ ઇન કરતા એને કહી દીધું બીજે દી કે આ તમે ભૂલી ગયા હતા. એટલે અમારા માટે આ બધું એ વખતે નવું હતું. એટલે કેટલું બધું એમણે તમારી સાથે સાથે આ યુનિવર્સિટી એરિયા આખો કહું છું, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ધ કેમ્પસ. કેટલી બધી કોલેજો, કેટલા બધા ટીચર્સ, એને કેટલું બધું જુદું જુદું છે એ શીખવા મળ્યું. નહીતર એ અમારો જે EFDP થયો ત્યારે મને એમ હતું કે મને તો આ બધું આવડે. ધેન આઈ રિયલાઇઝ કે મને જેટલી ખબર છે તો બધી ઉપર છેલી. ગૂગલ ક્લાસરૂમ સૌથી પહેલો તો એમના માધ્યમથી જ હું વાપરતો થયો.
અને ત્યારે મારી કોલેજમાં આમ આંખો બધાની મોટી થઈ જતી હતી કે આવું બધું આવું થોડું હોય, કારણ કે એ વખતે જરૂર નહોતી ને. હવે આપણને ખબર પડી ગઈ, કોરોનાએ આપણને ઘણું બધું શીખવી દીધું. અને તમે જે હાઇબ્રિડ, તમને બેનિફિટ એ પણ થયો કે તમે બંને બાજુ ભણી શક્યા. તમે પ્રત્યક્ષ શિક્ષણનો પણ એટલો જ અનુભવ લીધો અને ઓનલાઈનનું પણ તમને એ જ બેનિફિટ થયો. એટલા માટે જ હમણાં હું વિચાર કરતો હતો, એમની સાથે વાત કરતો હતો ત્યારે, કે અગેઇન જો થર્ડ વેવ આવે તો આપણને ખરેખર મુશ્કેલ પડે ફરીથી. બધું ભણવું સહેલું છે, પણ ઓનલાઈનના ગેરફાયદાઓ પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ રીતે હાઇબ્રિડ તો જરૂરી થઈ જ જવાનું છે. કે પણ એટલીસ્ટ વેક્સિન આવી ગઈ છે તો આપણે એટલી ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ કે એટલા બધા અઘરા દિવસો ન આવે કે આપણે સાવ ફરીથી ક્લાસરૂમની અંદર ન આવી શકીએ. ગીતો બધા સરસ મજાના શેર કર્યા, અને મને અમારી વખતનું ફેરવેલનું એક ગીત યાદ. તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો. નિકાહ નામની પિક્ચર, અહીંયા હમણાં દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગए એક ગીત વાગ્યું, એ નિકાહનું હતું. અને એમાં ફેરવેલ સિચ્યુએશનમાં એક સરસ મજાનું મહેન્દ્ર કપૂરનું ગીત છે. મને ગાતા તો નથી આવડતું, પણ હું લિરિક્સ તમને ચોક્કસ કહીશ, કારણ કે આજે મેં નક્કી જ કર્યું હતું કે આજે આવું તો તમારી સાથે થોડીક એવી મને ગમતી પોએટ્રીની વાત કરું, અને સાથે સાથે આપણે એક પ્રવાહમાં કંઈક વાતો કરીએ કે કદાચ તમને એમ થાય કે આમાંથી 2-5 વસ્તુ ભેગી લઈ જવા જેવી છે તો તમે લઈ જઈ શકો, નહીતર મૂકી દો. તો આ લોકોને તો પાછો હું કંઈક કેવા આવવાનો જ છું, ત્યારે કામ આવશે. પણ એમાં રાજ બબ્બરે એના ઉપર પિક્ચરાઇઝ થયેલું ફેરવેલ ફંક્શનનું, કોલેજ ફેરવેલનું જ ગીત છે કે बीते हुए लम्हों की कसक साथ तो होगी, बीते हुए लम्हों की कसक साथ तो होगी, ख्वाबों में ही हो जाए मुलाकात तो होगी. એક છૂટા પડતી વખતે તમે યુ આર ધ લકી જનરેશન કે તમે અત્યારથી એકબીજાની સાથે ટેકનોલોજીથી જ એટલા બધા કોન્ટેક્ટમાં છો કે હવે આજીવન તમારા છેલ્લા શ્વાસ સુધી તમે ન ઈચ્છો તો તમારા કોન્ટેક્ટ તૂટવાના નથી, તમે ન ઈચ્છો તો. અમારા કેસમાં ઊંધું છે. 1980s અર્લી 80s ના અમારી સાથેના જે ક્લાસમેટ્સ હોય, તમે ગોતતા દમ નીકળી ગયો. હમણાં અમારું સ્કૂલનું બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણતા હતા એ બધાનું એક વોટ્સએપનું ગ્રુપ બન્યું, પણ હજી અડધાના તો નામ જ યાદ નથી, તો ગોતીએ ક્યાં? અને છોકરાઓ તો ફેસબુક ઉપર જલ્દી મળી જાય. ગર્લ્સ એટલે ન મળે કે પેલી અટક બદલાઈ ગઈ હોય, ઘણા તો પછી પરણ્યા પછી નામે બદલાઈ જતું હોય, તો તમે ગોતી જ ન શકો. વાયા કરીને તોય અમે લગભગ 25-30 લોકો તો એક જ ક્લાસના ભેગા થઈ ગયા, ઓળખતા નહીં આમ તો એકબીજાને. ફોટો મૂકીએ ત્યારે એટલે ત્રીજા દોડનો ફોટો હોય ને એમાં આંગળી આમ એરો કરીને બતાવવાનું કે આ હું છું. પણ કેવી મજા કેવી પડે. હમણાં હું રાજકોટ ગયો હતો તો બધા ફોટોગ્રાફ ફેંદ્યા, ફોટા કેમેરાથી પાડીને ગ્રુપમાં મૂક્યા. એવરીબડી વોઝ હેપી, કારણ કે કોઈની પાસે ત્રીજા ધોરણનો 1979 ઇટ વોઝ, કોઈની પાસે ફોટો નહોતો. એવરીવન વોઝ હેપી કે આ એક, એટલે આ ટેકનોલોજી આપણને આ બધા જે બેનિફિટ્સ આપે છે, તો યુ આર નેચરલી એ લકી જનરેશન કે તમે કોન્ટેક્ટમાં એક સરખા પહેલેથી હતા અને હજુ પણ છેલ્લા શ્વાસ સુધી તમે કોન્ટેક્ટમાં રહી શકો. તો ખ્વાબો મેં હી હો ચાહે મુલાકાત તો હોગી. કદાચ આપણે આમનામ નહીં મળી શકીએ, મે બી કે જે જીવનની ઘટમાળમાં જતા રહીએ પછી બધા છૂટા પડી જતા હોય, એ બહુ સ્વાભાવિક છે, પણ આપણે કોઈને કોઈ રીતે એકબીજાને મળી શકીએ. અને એમાં આગળ સરસ લાઇન્સ છે બધી કે ये प्यार में डूबी हुई रंगीन फजाए, ये चेहरे, ये नजरे, ये जवारुत, ये हवाए, हम जाए कहीं इनकी महक साथ तो होगी. ક્યાંય જશું? આ બધું આમાંની કોઈ વસ્તુ, આ કેટલું બધું અહીંયા તમે રજૂ કર્યું, આ અહીંથી જવાનું જ નથી, ક્યારેય નહીં જાય. તમે તમારા બાળકો સાથે પણ આ બધી વાતો બહુ એકદમ રસથી અને ફરી પાછા જાણે અહીંયા આવીને કરતા હો એવા ઉત્સાહથી તમે એ વાતો કરી શકશો. फूलों की तरह दिल में बसाए हुए रखना, फूलों की तरह दिल में बसाए हुए रखना, यादों के चरागों को जलाए हुए रखना, लंबा है सफर इसमें कहीं रात तो होगी. આ બધું હવે સાચી પરીક્ષાઓ તો હવે લેવાય છે. અહીંયા તો ટ્રાયલ એન્ડ એરર અનેક જાતની છે. અસાઇનમેન્ટ સબમિટ થઈ ગયું ને એમ લાગ્યું કે આમાં કંઈક ભૂલ છે તો સરને રિક્વેસ્ટ કરી શકાય, સર હું પાછું વિથડ્રો કરી લઉં, નવું મૂકું. લાઈફ વિલ નેવર ગીવ ધેટ ઓપોર્ચ્યુનિટી ટુ યુ. બધા મારા જેવા નસીબદાર ન હોય કે ઉપરથી, એમની વાત સાચી છે, મેં ખરેખર હેવનનો દરવાજો નહીં ખખડાવ્યો, હેવનનો જ દરવાજો ખખડાવ્યો હશે, કારણ કે એટલે જ ન ખુલ્યો. ઓલો તો ખુલી જ ગયો હોત. પણ એવરીબડી, એટલા માટે જે યુ ઓનલી લીવ વન્સ ની હું વાત કરતો એટલા માટે, નોટ એવરીબડી ઇઝ ધેટ લકી. બધા એવા નસીબદાર નથી હોતા. એક તક મળી કે ચલો, નો ડાઉટ ટફેસ્ટ ટાઈમ
લાઈફનો, ફેમિલી માટે, પોતાના માટે બધો ભોગ્યો. પણ અગેઇન ફાયદો એ છે કે ઉપરવાળાએ આમ આખો પાછો મોકલ્યો, આખો. બાકી 300 જૂલના ડીસી શોક્સ લાગ્યા હોય, તમે પિક્ચરમાં જોયો છે, પેલો માણસ ઉછળે, ઇસ્ત્રી આમ છાપા ઓલા ઇસ્ત્રી જેવું છાતી ઉપર મૂકે અને આખું બોડી જે ઉછળે, એવા 17 શોક ખાધા જ. અને 3 વખત સ્ટ્રેટ લાઈન ECG ની થઈ ગઈ હોય, એમાંથી પાછો આવેલો છે. પણ ફોર્ચ્યુનેટ કેટલો કે એ કરંટ પછી પણ તમારા બોડીના બીજા કોઈ ઓર્ગનને કવિતા વધારે લખવા માંડ્યો, એથી વધારે કાંઈ જાજુ ગાંઠ પણ ન આવ્યું મને, એટલો હું નસીબદાર. ये साथ गुजारे हुए लम्हात की दौलत, ત્રીજો અંતરો છે એનો. ये साथ गुजारे हुए लम्हात की दौलत, जज्बात की दौलत, ये ख्यालात की दौलत, कुछ साथ न हो साथ ये सौगात तो होगी. કઈ નહીં હોય આપણી સાથે તે દિવસે, પણ આ બધું, આ એક એક ચહેરા, એની સાથેની એક મોમેન્ટ છે, ક્લાસરૂમની હોય, બહારની હોય, ઓફિસની હોય, લોબીની હોય, ઓનલાઈન પ્રેઝન્ટેશન્સની હોય, ગૂગલ મીટ કે વોટેવર જે પ્લેટફોર્મથી તમે મળતા હો, આ બધી આ દોલત છે એ તમારી પાસેથી કોઈ ક્યારેય નહીં છીનવી શકે. તમારો સારો સમય આવશે, તમારો કપરો સમય આવશે, તમારી કસોટીઓ થશે, બધું થશે, પણ આ મેમરીઝ જે છે એ મારી તમારી પાસેથી કોઈ નથી લઈ જવાનું. તો આ બોન્ડિંગ જે છે, આ એસોસિએશન જે છે આપણા બધાનું, તમારું વિશેષ, કારણ કે તમે 2 વર્ષ સુધી સતત એકબીજાની સાથે રહ્યા છો, તો આ બોન્ડિંગ છે એ ક્યારેય ક્યાંય નથી જવાનું. આજે મારે જે તમારી સાથે વાત કરવી છે, એ થોડીક એવી વાત કરવી છે કે જે વેલ્યુઝની છે, જેની જરૂર આખી જિંદગી પડવાની છે. તમે એકેડેમિકલી ખૂબ આગળ પડતા હશો, તમે એકદમ નોલેજેબલ હશો, તમે જ્યાં પણ જશો, તમે જ્યાં પણ કેરિયર બનાવશો, કદાચ એમાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા જશો. બટ વોટ અલ્ટિમેટલી નીડેડ આર હ્યુમન વેલ્યુઝ, કે આપણે જીવવાનું કઈ રીતે છે. આપણી અંદર એક સંવેદનશીલ વ્યક્તિ છે, એ તો ઓલવેઝ જીવતી રહેવી જોઈએ. બીજું બધું જ થાય ન થાય એ પછીની વાત છે. પર્સપેક્ટિવની એક સરસ મજાની વાત જે પેલી છગડાને નવડાવાળી કરીને પર્સપેક્ટિવની, મેં કદાચ હું છેલ્લી વાર તમારી પાસે આવ્યો ત્યારે મને દિલીપભાઈ એક મોટો સધિયારો શું આપી દીધો ખબર? મને પહેલા એમ જ હતું કે આ તો હું એ જ બેચને વાત કરવા આવ્યો છું, જેની પાસે હું એકવાર કહી ગયો છું, મને બોલતા જાજુ આવડે નહીં હોય, આટલું કે એમાંથી એ મોટું કરીને દર વખતે આપવાનું હોય. એટલે મેં કીધું આ ઈના ઈ છોકરાઓની પાસે પાછું એનું તો કાંઈ બોલાશે નહીં. પણ એમણે મને થોડીક આમ ધરપત કરાવી દીધી કે ખાલી ઈ જ નથી, બીજા હશે. એટલે મેં કીધું હાલો વાંધો નહીં. એટલે થોડુંક ઓલાને એમ કહેવાશે કે આ તમે આંબળી લીધેલું છે એકવાર, થોડુંક તમે ભૂલી ગયા હશો, અને આ લોકોને નવું લાગશે, મારું ગાડું હાલી જશે અડધી કલાક. મેં એવું વિચાર્યું હતું. તો એક સ્ટોરી મેં કદાચ એ દિવસે તમારી સાથે કોશિશ કરે છે કે એક મને આપને ચલ મધર જસ્ટ ખાલી એને પેલી કરવા માટે તે જ કહ્યું. આ દીકરીએ શું કર્યું ખબર છે? એક સફરજન તો ઓલરેડી એને ખાઈ ચૂકી હતી. એક સફરજન છે ઓલરેડી એપલ થઈ ગયેલું. મોડું સમજશે. બીજું હજી એપલ થવાનું બાકી હતું, આખું હતું. અને પેલીએ શું કર્યું? જેવું મમ્મીએ માંગ્યું ને એટલે એને બીજા સફરજનનો વટકો ભરી લીધો. અને આ બાજુ મમ્મી લાલ પીળી થઈ. હો સાહેબ, કે આવું કરાય? આ બેડ મેનર્સ છે. તને અમે આવું શીખવીએ છીએ? આ તો ઠીક છે, મેં તારી પાસે સફરજન માંગ્યું હતું. કાલ ઉઠીને ઘરે કોઈ મહેમાન આવ્યું હોય, કોઈ બીજી વ્યક્તિ હોય અને તારી પાસે આમ માંગે અને તું આ રીતે બિહેવ કરે, એક સફરજન તો ઓલરેડી તમે બટકું ભરી ચૂક્યા છો, એઠું કરી ચૂક્યા છો, અને તમે બીજાનું બટકું ભરી લો, આ કેટલું બધું ખરાબ લાગે. આવું કરાય? હંમેશા આપણે આખું સફરજન હોય એ જ કોઈ માંગે તો આપવું જોઈએ. અને એટલી ધુઆપુઆ મમ્મી થતી હતી ત્યારે આ દીકરીએ હાથ ઊંચો કરીને એમ કીધું કે મમ્મી 1 મિનિટ, આ લે, આ મીઠું છે. સી ધ પર્સપેક્ટિવ. મધરને શું હતું કે આખું છે એ એને કોઈકને આપવું જોઈએ. દીકરીના મગજમાં શું હતું? મારી માએ માંગ્યું છે ને, બેમાંથી જે મીઠું હોય એ જ માને તો મળે ને. સો લાઈફ ઇઝ ઓલ અબાઉટ સચ કાઇન્ડ ઓફ પર્સપેક્ટિવ્સ. હું જે વિચારું છું એ મને દેખાય છે, મને સંભળાય છે, મારા મગજમાં બેસે છે એમ મેં વિચાર્યું.
તમે જે વિચારતા હશો એ તમને દેખાય છે, તમને સંભળાય છે, તમારા મગજમાં બેસે છે એમ વિચારો છો. અને થર્ડ થિંગ જે સાચી છે એ તો કઈક ત્રીજી જ છે, જે બેયની વચ્ચે ક્યાંક છે. આપણે હંમેશા એમ કહીએ કે સિક્કાની બે બાજુ, સિક્કાની બે બાજુ. વી ઓલવેઝ ફોરગેટ કે એવરી કોઇન હેઝ થર્ડ સાઇડ ઓલ્સો. ભલે પાતળી છે પણ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ છે તો આ બે છે. વોટેવર, ગમે તેટલી પાતળી હોય પણ એના અસ્તિત્વને કારણે બાકીની બે બાજુઓ છે એ અસ્તિત્વ ધરાવે. તો આ જે ત્રીજી બાજુ છે ને, ટ્રુથ ઇઝ ઓલવેઝ સમવેર. બે માણસો, એક એમ કહે કે હું સાચો, બીજો એમ કે હું સાચો, ત્યારે સત્ય એ બેયની વચ્ચે ક્યાંક હોય છે. તો આ પર્સપેક્ટિવ્સથી તમે લોકો આગળ વધો, તમારી જિંદગીમાં જીવો. કોઈની સાથે પણ ડિબેટ પણ થાય, ચર્ચાઓ પણ થાય, ક્યારેક ગુસ્સો પણ આવે, ક્યારેક કોઈની સાથે સંબંધો તૂટે એ સ્થિતિ પણ આવી જાય. પણ એટ ધેટ ટાઈમ એક વખત જસ્ટ એ વ્યક્તિની જગ્યાએ બેસીને આપણે વિચારવું જોઈએ કે હું એની જગ્યાએ હોત તો હું આ જ કરત કે બીજું કંઈ કરત. અને જો જવાબ એવો આવે કે હું એની જગ્યાએ હોત તો એણે જે કર્યું એવું જ કરત, તો એણે કર્યું છે એમ એ સ્વીકારી લેવાનું છે. કારણ કે તમે પણ એ જ કરવાના હો. હું 8 વર્ષ અહીંયા પ્રિન્સિપાલ હતો અને મારી પહેલાના પ્રિન્સિપાલ હતા, એમની સાથે મારે નાની મોટી બાબતે બહુ ધમાલો થતી. ઘણી બધી બાબતોમાં આપણે આમ ડિસએગ્રી થતા હોય એટલે થોડુંક રહે. હું બેઠો પછી મને ખબર પડી કે 10 માંથી 7 જગ્યાએ એ વ્યક્તિ સાચો જ હતો, હું ખોટો હતો. કારણ કે ટેબલની આ બાજુ આવ્યા પછી તમારે અમુક જ રીતે કામ કરવું પડતું હોય છે. એ પેલી બાજુની વ્યક્તિ નથી સમજી શકવાની જ્યાં સુધી એ કામ કરવા એ પોતે વિલિંગલી જ્યારે એ કામ નથી કરતી હોતી. તો આ પર્સપેક્ટિવ્સ છે લાઈફના, એને પણ આપણે હંમેશા આપણે સાથે રાખી અને એને જીવવા પડે. એની વચ્ચે રહીને એ રીતે જ્યારે આપણે વ્યક્તિઓને સમજતા થઈએ તો બહુ બધા પ્રોફેશનલ રિલેશન્સને પણ ફાયદો થાય, આપણા પોતાના અંગત રિલેશન્સ છે એને પણ બેનિફિટ થાય. નહીતર સી યુ આર ન્યૂ એજ ગર્લ્સ, બોયઝ તો 2-3 જ છે, પણ તમે કેટલી મોટી મેજોરિટીમાં છો. આટલું બધું ભણી ગયા, માસ્ટર્સ થઈ ગયા, કોઈ બીએડ થશો, કોઈ પીએચડી થશો, અને સ્ટીલ આ દેશની અને જે પ્રણાલી છે એ મુજબ ઘર ચલાવ્યા વિના તો તમારે ચાલવાનું જ નથી. યુ હેવ ટુ બેલેન્સ ધેટ ટુ. તમારે ઘર પણ ચલાવવું પડે, તમારે બાળકો પણ મોટા કરવા પડે. એ બધું તો એટલે પુરુષ કરતા જવાબદારી છે વર્કિંગ વિમેનની ઓલવેઝ વધારે રહેવાની. તો એવા વખતે તમે પર્સપેક્ટિવ્સ ઉપર ખાસ ધ્યાન રાખી અને એક મેચ્યોરલી તમારી વિચારસરણી જો થઈ જાય કે ભાઈ હું જ્યારે પણ કોઈ પણ બાબતે કોઈનો વિરોધ કરીશ, કોઈની સાથે આર્ગ્યુમેન્ટ કરીશ, કંઈ પણ કરીશ, ત્યારે ઓલવેઝ આઈ વિલ ટ્રાય કે હું એનો પક્ષ પણ એકવાર વિચારું. તમે નથી એમ માનીને, જેને સાક્ષી ભાવ કહેવામાં આવે છે, તમે પોતે છો જ નહીં, તમે નથી અને ત્રીજી વ્યક્તિ છો એમ માનીને આખી ઘટનાને જુઓ તો તમને ઘણીવાર ખબર પડે કે ક્યાં તમે ખોટા છો, ક્યાં સામેની વ્યક્તિ ખોટી છે. અને એક બીજું હંમેશા કે ખોટા હોઈએ તો ઓલવેઝ એક્સેપ્ટ. તમે એને સ્વીકાર કરતા શીખી જાઓ કે ભાઈ ભૂલ છે તો છે, થઈ તો થઈ. લાઈફની કોઈ સિચ્યુએશન એવી નથી કે જેમાં સ્ટેપ બેક ન થઈ શકાતું હોય. આપણે શું થાય છે, આગળ જતા જઈએ છીએ, આપણને ખબર છે કે હવે આ બરાબર નથી, હવે આ ખોટું થાય છે. ઘણા બધા સંબંધો આપણે આમ સાચવતા હોય. When I was in સ્કોટલેન્ડ, હું જ્યારે ગ્રુપ સ્ટડી એક્સચેન્જની રોટરીની ટીમ લઈને લીડર તરીકે ગયો હતો, ત્યારે વોકેશનલ ટૂર હતી મારી. એટલે મારે ત્યાંની જુદી જુદી યુનિવર્સિટીઝમાં ફરવાનું થાય, ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતો કરવાની થાય. ત્યારે અમુક બાબતો છે મને એ લોકોની ત્યાંની જે યંગ જનરેશન છે એની બહુ સ્પર્શી ગઈ. કે આપણે ત્યાં કેવું હોય જનરલી, તમે વિચારો કે કોઈ વ્યક્તિ છે એ પ્રેમમાં પડે અને પછી માનો કે એ ફેલ જાય અથવા તો સામેનું પાત્ર વિશ્વાસઘાત કરે. ધીસ ઓલ, આ બધું થાય જ, એમાં કઈ નવી વાત નથી. તો આપણે ત્યાં કેવું છે કે માણસ એક્સ્ટ્રીમ ડિસિઝન લઈ લે, કાં તો કોઈ પંખે લટકી જાય ને કોઈક નદીમાં ધુમકો મારી દે ને કોઈક એવું વિચારે કે હવે હું આજીવન કોઈ દિવસ લગ્ન જ નહીં કરું, આજીવન કુંવારો રહીશ કે કુંવારી રહીશ. વી ઓલ થિંક લાઈક ધેટ. આપણે એક્સ્ટ્રીમ ઉપર જતા રહીએ છીએ. માત્ર એક માણસે આપણી સાથે ઘણીવાર વિશ્વાસઘાત હોય છે, ઘણીવાર વિશ્વાસઘાત નથી હોતો, પણ ફ્રીક્વન્સી મેચ નથી થતી અને એ તૂટી જતું હોય. કોઈ તાતડો છે બંધાયો તો પહેલા શરૂઆતમાં તો આમ પણ કાચો હોય, પછી તો એવો પાકો થઈ જાય, ચાલો તમે ગમે એમ કરો ને કરબત લાવી ઘસો તો એમાં એ હલાવવું જ પડે, એમાં કઈ હાલે નહીં. અમારી જેવી જગ્યાએ પહોંચી ગયા પછી એવી સ્થિતિ હોય. પણ વોટ આઈ મીન ટુ સે કે આવા એક્સ્ટ્રીમ, એટલે મેં ત્યાંની એક છોકરી હતી, એની સાથે આઈ હેવ ડિસ્કસ ધીસ. હવે અમારે ત્યાં તો આવું વધારે થાય. આઈ એમ ટોકિંગ અબાઉટ 9-10 years એ પહેલાની વાત હું તમારી સાથે કરી રહ્યો છું. 2012માં જ્યારે હું ગયો હતો
પછી તો આપણે ત્યાં પણ ઘણું બધું પ્રમાણમાં મોડર્ન થઈ ગયું, વિચારસરણીથી માંડીને બધું. પણ એને બહુ નવાઈ લાગી હતી. મેં જ્યારે એને એમ કીધું કે અમારે ત્યાં તો આવું બ્રેકઅપ થાય ને તો છોકરો કે છોકરી છે એ આવા એક્સ્ટ્રીમ ડિસિઝન લઈ લે. અને એને મને બહુ જ સરસ વાત કરી હતી. મને કે સર મને તો આ ગળે જ નથી ઉતરતું. અને મને રસ પડ્યો કે ચલો આ લોકોને આ એ જ એજના બાળકો છે, આ જે એજના બાળકો મારે ત્યાં આવા સ્ટેપ્સ લેતા હોય છે, તો હું આમનો પોઈન્ટ ઓફ વ્યૂ તો જોઈ જોઉં, એકવાર જોઉં તો ખરો કે એ શું કહેવા માંગે. અને એને મને એક બહુ સરસ વાત કરી. મને કે તમે રેડીમેડ ગાર્મેન્ટ ક્યારેય રેડીમેડ ગાર્મેન્ટ શોપમાં કે મોલમાં તૈયાર કપડાં લેવા માટે ક્યારેય ગયા છો? મેં કીધું હા, ઘણી વાર. તો મને કે ત્યાં શું થાય? તમે માનો કે તમે કોઈ વસ્તુ છે ડિસ્પ્લેમાં હતી અથવા તો કોઈ વસ્તુ એને અંદરથી તમને બતાવી અને તમે આમ જોઈ અને તમને એ વસ્તુ ગમી, તમે ચેન્જ રૂમમાં ગયા, તમે ટ્રાય કરી, તમે પહેર્યું, મિરરમાં જોયું અથવા તો બહાર આવીને કોઈ તમારી સાથે કોઈ સાથે કમ્પેનિયન કોઈ પણ હોય, તમે એને બતાવ્યું, તમને ન ગમ્યું અથવા તો એને એમ કીધું કે ના બરાબર નથી લાગતું, તમે બીજું ટ્રાય કરો છો, બહાર આવો છો, તમને બીજું પણ તમને ડિસ્પ્લેમાં હતું ત્યાં સુધી બહુ ગમતું હતું, પણ તમારા શરીર ઉપર પહેર્યા પછી કદાચ તમને બરાબર નથી લાગતું. તમે ત્રીજું ટ્રાય કર્યું, ત્રીજું તમને બરાબર માફક આવ્યું અને તમે એ ખરીદ્યું, તો તમને દુકાનદાર એમ કે છે કે ના આ બે તમે માપ્યા હતા તો હવે તમારે લેવા જ પડે. યુ ટ્રાઈડ, ઇટ ડીડન્ટ ક્લિક. તમે બે રેડીમેડ કોઈ ગાર્મેન્ટ છે, તમે બે પહેર્યા, તમને મજા ન આવી, તમને એમ લાગ્યું કે નથી બરાબર, તમને ત્રીજું ગમ્યું, તમે ત્રીજું ખરીદ્યું. તમને કોઈ વ્યક્તિ એવો આગ્રહ કરે છે કે ના તમે તો 3 માપ્યા, અંદર જઈને તમે એકવાર પહેરી લીધા છે, હવે આ તમારે ખરીદવા જ પડે? ના, એવું થોડું હોય. તો મારે જે ખરીદવું હોય એ જ હું ખરીદું, મને જે ગમે, મારા શરીરને જે સારું લાગે. મને કે બસ ધેટ ઇઝ ધ પોઈન્ટ. તમે એક રિલેશનમાં આવ્યા, તમને કોઈ વ્યક્તિ ગમી, તમને સારી લાગી, તમને એમ લાગ્યું કે આની સાથે આપણી ફ્રીક્વન્સી મેચ થાય છે, તમે મળતા થયા, તમે આગળ વધ્યા, ઉંમર છે, આવેગો છે, હોર્મોન્સ છે, કદાચ તમારાથી એકાદી ભૂલ પણ થઈ ગઈ, તમે એક્સ્ટ્રીમ શું કામ વિચાર્યું? એ સંબંધ તૂટ્યો ત્યારે તમે એવું શું કામ વિચારો છો? તમે એમ વિચારો ને કે યુ ટ્રાઈડ, ઇટ ડીડન્ટ ક્લિક. કોઈ વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો, કોઈ વ્યક્તિએ દગો કર્યો, કોઈ વ્યક્તિ તમારી સાથે ખરાબ રીતે વર્તી, તો તમે તમારી જાતને ફોર્ચ્યુનેટ સમજો ને કે તમારે આટલામાં વધી ગયું. તમે છતાં ગરડાના હોત, આગળ વધ્યા હોત, તમે નમતું જોખેદ રાખ્યું હોત અને તમે લગ્ન સંબંધમાં બધાના હોત અને પાછળથી એને આ કર્યું હોત તો તમારી શું સ્થિતિ થાય? એ તો એ જ હતો કે હતી, એ વ્યક્તિ તો એ જ છે. એને તમારી સાથે આ વહેલું કરી લીધું, એનો ફાયદો તમને એ થયો કે તમારી લાઈફે તમને ફરીથી એક તક આપી. પણ હું એ વખતે પણ એની સાથે કન્વિન્સ નહોતો. મેં યાર એવું કઈ થોડું હોય, અમારે ત્યાં તો આ બધી વસ્તુઓ છે બહુ પાયસલી જોવાય. એમ તમે જયારે કોઈના કોઈ અફેર ચાલતું હોય ને એ જો 2 જણા સિવાય બહાર કોઈને ખબર પડી જાય તો પછી તો પાછળથી તો એની બધી મુશ્કેલીઓ છે એ બધી પછીના સંબંધોમાં બહુ પડતી હોય, કારણ કે આજુબાજુના લોકો છે એ જ વાતો કરે, આવું બધું થતું હોય અમારે ત્યાં. પછી એને મને બીજો એક્ઝામ્પલ આપ્યો. મને કે તમે માનો કે તમે 10 લાખ રૂપિયા રોકીને એક બિઝનેસ શરૂ કર્યો અને 15 દિવસ, મહિનો તમે બિઝનેસ ચલાવ્યો. 1 મહિના પછી તમને ખબર પડી ગઈ કે આ આપણું કામ નથી, આપણાથી ન થાય. તમને રિયલાઇઝ થઈ ગયું કે આ મારું કામ, આ મારાથી આ બિઝનેસ કરવો મારાથી પોસિબલ નથી. અને એ વખતે તમારા લાખ રૂપિયા વપરાઈ ગયા છે, 9 લાખ રૂપિયા હજી તમારી પાસે છે. તમે શું નિર્ણય લો? 1 લાખ રૂપિયાની ખોટ ખાઈને પાછા નીકળી જાઓ બહાર, કે ના 10 લાખ રૂપિયા ખતમ ન થઈ જાય ત્યાં સુધી તમે એમાં પડ્યા રહો? મેં નહીં, હું તો લાખની ખોટ ખાઈને બહાર જ નીકળી જાઉં. જે વસ્તુમાં મને ખબર જ છે કે આ મારું કામ જ નથી, તો એમાં હું થોડીક નાનકડી ખોટ ખાઈને બહાર નીકળી જાઉં. મને કે તો આમાં કેમ એવું ન થાય? આમાં કેમ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે હું એક સંબંધમાં પડ્યો કે પડી, મેં એમાં મારો સમય ઇન્વેસ્ટ કર્યો, મેં એમાં મારી લાગણીઓ ઇન્વેસ્ટ કરી, મેં એમાં મારું ઘણું બધું, કદાચ મેં મારા ડ્રીમ્સ ઇન્વેસ્ટ કરી દીધા, અને પછી મને ખબર પડી કે આ તો આ મારે લાયક નથી. તો ત્યારે મારે શું કરાય? સ્ટીલ આઈ હેવ ટુ કીપ ઇન્વેસ્ટેડ. હજી હું એ જ બધું નાખીએ જ રાખું એની અંદર, જેનું મને કોઈ દિવસ કોઈ પરિણામ નથી મળવાનું. કે હું જેટલું ઇન્વેસ્ટ કર્યું છે એટલું ગોળ્યું કરી અને બહાર આવી જાઉં ને આઈ ઇન્વેસ્ટ ધ રિમેનિંગ 90% ઇન અધર રિલેશન. See the perspective of the same people of same age. એક જ પૃથ્વીના ગોળા ઉપર એક જ એજના 2 અલગ અલગ લોકો કેટલી જુદી રીતે વિચારી શકે?
આપણે પણ ધીમે 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 આમ જવાનું જ છે. બ્રેકઅપ્સ આર વેરી નોર્મલ. આ દિલીપભાઈના ડિપાર્ટમેન્ટમાં આવી વાતો આવીને કરી શકાય, બધે ન થાય, અહીંયા કરી શકાય, કારણ કે આઈ નો એક લેવલ છે. બ્રેકઅપ્સ આર નોર્મલ. કોણ એવું, જે કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે ના ના મારે તો આવું કઈ ક્યારેય હતું જ નહીં, ક્યારેય છે જ નહીં, ક્યારેય કઈ બંધાણું જ નથી, ક્યારેય કઈ તૂટ્યું જ નથી, તો એના જેટલું દંભી કોઈ માણસ જ નથી, એમ માની લેવાનું. બહુ ભાગ્ય જ એવું બને. હા, કદાચ એવું બને કે તમે એટલા નજીક ન આવી શક્યા હો, મે બી કે એક પક્ષી તો હોવાનું ને, કાંઈ નહીં ચલો બેય નથી, એ તો હોવાનું ને. તો એમાં પણ ઘણીવાર એમાં એક પક્ષીમાં ઘણીવાર લોકો છે એક્સ્ટ્રીમ સ્ટેપ્સ લઈ લેતા હોય છે. સામેના માણસને તો ખબર ન હોય કે આને આપણા પ્રત્યે આવી લાગણી હતી. તો આ જે વસ્તુઓ છે, આ પર્સ્પેક્ટિવની જે વાત છે, આ ધીમે ધીમે હવે ફરીથી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ આ વાતને લઈ આવું કે આ ધીમે ધીમે હવે આપણે આપણી અંદર ઉતારતા જવાના છે. મારા પપ્પાએ મને આમ શું કામ કીધું, મારા મમ્મીએ મને આમ શું કામ કર્યું, કે મારા જીવનસાથીએ મને આવું કેમ કીધું, મારા બાળકોએ મારી સાથે આમ વાત કેમ કરી. એટ ધેટ ટાઈમ જો પર્સ્પેક્ટિવ જોતા થઈ ગયા હશો તો એમાંથી ઘણી બધી વસ્તુઓ છે આપણને એવું લાગશે કે આ એની જગ્યાએથી એની બાળક હોય તો બાળકની ઉંમર પ્રમાણે, વડીલ હોય તો એના અનુભવ પ્રમાણે એને જે વાત કરી હોય, હું જે બાબતો માટે મને મારા ફાધર સાથે મુશ્કેલીઓ પડતી, દલીલો થતી, આજે મારું બાળક એ કરી રહ્યું છે મારી સાથે. ઇટ્સ વેરી કોમન. કારણ કે અમુક વસ્તુઓ તો ઉંમરને આભારી છે. એમાં શું, જે પપ્પા વિચારતા હતા ત્યારે મને ખોટું લાગતું હતું, એ બધું આજે હું વિચારું છું, મને એ બધું સાચું લાગે, ત્યાં મારા દીકરાને ખોટું લાગવા માંડ્યું. એ પોસિબલ છે, એવું થવાનું લાઈફમાં, દરેક સ્ટેજ ઉપર થવાનું. સો એક આ પર્સ્પેક્ટિવની વાત ખાસ તમારા લોકોની સાથે શેર કરવી હતી. બીજી કે વેન યુ ગો આઉટ, બધાને એક ઇક્વલ પહેલાથી જોતા શીખી જાઓ. અહીંયા દિલીપભાઈએ જે પ્રયત્નો કર્યા છે એને કારણે કદાચ હવે તમે એ સ્ટેજ ઉપર તો છો જ કે તમે નાના મોટા ફેરફારો કે ભેદભાવો છે એને બહુ ધ્યાનમાં ન લ્યો. ઊંચ નીચના ન લ્યો, ધર્મના ન લ્યો, જ્ઞાતિના ન લ્યો, આર્થિક પણ, હું તો એવું ઈચ્છું કે આર્થિક ભેદભાવોને પણ ન લ્યો. કોઈ માણસ છે આર્થિક રીતે ખૂબ સંપન્ન હોય, કોઈની મજબૂરી હોય કે એની પાસે એટલા આવકના સોર્સિસ નથી, તો એ નબળું પણ હોય, પણ એઝ એ હ્યુમન બિંગ બંને સરખા છે. એક બહુ સરસ કવિતા, ખૂબ તમારા કરતા નાનો હતો કોલેજમાં, અને મેં વક્તૃત્વમાં પાર્ટિસિપેટ કર્યું હતું ત્યારે મેં વાંચેલી કવિતા. કોની છે મને યાદ પણ નથી, પણ કવિતા આખી મને યાદ રહી ગઈ છે. અને અત્યારના સંજોગોમાં તમે જે સામાજિક વિષમતાઓ જોવો છો, જે વિસંગતતાઓ જોવો છો, રીતસર 2 કે 3 એક જ દેશની અંદર, ભારત દેશની અંદર તમને 3 કે 4 અલગ અલગ વર્ગને લોકો છે એ જોવા મળે. અતિશય સુખી કે જેને બીજી કોઈ વસ્તુની કોઈની જરૂર નથી પડવાની, કઈ નથી થવાનું. એક હાયર મિડલ ક્લાસ, જે તમારા જેવા લોકો હોય કે જેને અવગડો કોઈ નથી પડતી, ભલે એના જેટલા ડ્રીમ્સ છે મોટે ભાગના ફૂલફિલ થઈ જતા હોય. એક વર્ગ એવો છે કે જે પોતાનું ગુજરાન સરસ રીતે ચલાવી શકે છે, પણ દે કેન નોટ ફુલફિલ ધેર ડ્રીમ્સ. એ ડ્રીમ સુધી નથી પહોંચી શકતો, અને એકને તો ઘર ચલાવવાના પણ પ્રશ્નો છે. તો આવા ચારેક જુદા જુદા વર્ગ, અને એની અંદર પાછી જ્ઞાતિ આવે, એની અંદર પાછા ધર્મો આવે, એની અંદર પાછું પક્ષીય એકબીજાના જે થોટ્સ હોય એ બધું આવે. એટલે આ બધું બહુ બધું મિક્સ થઈ ગયેલું છે અત્યારે આપણે ત્યાં. કોઈ કઈ ન્યુટ્રલ માણસોની સોશિયલ મીડિયા ઉપર તમે જોઈ શકો, ન્યુટ્રલ માણસ છે એ સૌથી વધારે હેરાન થાય, કારણ કે એ બે બાજુથી ગાળો ખાય, એના કરતા તો બેટર છે કોઈ એકની ફેવર કરવી, કે તમારે વિરોધ તો એક જ સાઈડનો સહન કરવાનો ને. તો આ જે કવિતાની હું વાત કરતો, એક તન સોને કે તાર ખીંચે, એક એવું શરીર છે કે જેના ઉપર તમામ આભૂષણો, ઇવન કપડા પણ એ સોનાના તારના પહેરી શકે. એક તન સોને કે તાર ખીંચે, એક તન પર सूत का तार नहीं, यह न्याय हमें स्वीकार नहीं. એકની પાસે અઢળક સંપત્તિ છે અને એકને શરીર ઢાંકવા પણ કાંઈ નથી મળતું. एक तन सोने के तार खींचे, एक तन पर सूत का तार नहीं, यह न्याय हमें स्वीकार नहीं. पूरे एकड़ में बनी हवेली, એક પાસે એવી હવેલી છે કે એક એકરનું તો એનું બિલ્ડિંગ છે. पूरे एकड़ में बनी हवेली, रहने वाले 2 प्राणी. पूरे एकड़ में बनी हवेली, रहने वाले 2 प्राणी. 10 हाथ का घर 10 रहते हैं,
सो सकते पैर पसार नहीं, यह न्याय हमें स्वीकार नहीं. એક બાજુ આવડી મોટી હવેલી અને બે જ જણા હાંજ સુધી તો કદાચ એકબીજાના મોઢાઈ ન જોવા પામે એવડી મોટી જગ્યામાં રહે અને અહીંયા 10 જણા એવી રીતે સૂતા છે કે પગ લાંબો કરે તો બીજાને પાટું વાગે. पूरे एकड़ में बनी हवेली रहने वाले 2 प्राणी, 10 हाथ का घर 10 रहते हैं, सो सकते पैर पसार नहीं, यह न्याय हमें स्वीकार नहीं. ने हल्की सूरत देखी नहीं. હળ કેવું છે એ જેને ખબર નથી. ખેતી પ્રધાન દેશની ને વર્ષો પહેલા લખાયેલી કવિતા છે એટલે સ્વાભાવિક છે આ વસ્તુ એની અંદર આવે. હલકી सूरत देखी नहीं, હકદાર હજારો બીઘે કા. જેણે હળ કેવું છે ચલાવતા આવડવાની વાત તો પછી છે, હળ કેવું છે એ ખબર નથી, એની પાસે હજારો વીઘા જમીન છે. હલકી सूरत देखी नहीं, હકદાર હજારો બીઘે કા, હલકે સંગ હસ્તી મિટા રહા, એક બીઘે કા હકદાર નહીં, યહ ન્યાય હમે સ્વીકાર નહીં. તો આ હું એમ નથી કહેતો કે તમે મોરચો પકડો, તમે ઝંડીઓ લઈને તમે હડતાલ પાડો ને તમે બધું બંધ કરો ને તમે આ બધું સરખું કરો, પણ એટલીસ્ટ અહીંયાથી તો તમે જસ્ટિસ કરતા થઈ જવા છો. આજની આ મોમેન્ટથી ક્યાંય પણ આગળ જાઓ, અહીંથી તો તમે માણસને એક સરખો જોવાની ટેવ પાડી દીધી હોય. 2019માં જયારે આવ્યો ત્યારે મને યાદ છે મેં તમને એક વાત કરી હતી કે તમે ડોમિનોઝની અંદર કે યુએસ પિઝાની અંદર તમે પિઝા ખાઈ રહ્યા છો, એક મોટો કાચની વિન્ડો છે રોડ અને અંદરના લોકોની વચ્ચે, અથવા તો લોકડાઉન વાળા કે આ બધા પ્રતિબંધો વાળા જમાનાની તમે વાત કરો કે તમે ગાડી લઈને ગયા, તમે સબવેની બહાર કાર ઉભી રાખી, તમે સબવેમાંથી એક સબ બે સબ લીધા અને ગાડીમાં બેસીને, કારણ કે ત્યાં પેલું ટેક ઓવર આવી ગયું હતું એટલે અંદર ખાઈ શકાય એવું નહોતું, તો આપણે જોયા છે કે there were hundreds of people કે જે લોકો ત્યાંથી લઈ અને તાજે તાજું હોય પણ ગાડીમાં બેસીને ખાઈ લે, કે ટેક ઓવરની છૂટ હતી, અંદર ડાઇન ઇન નહોતું. હવે તમે ગાડીની અંદર સપોઝ કે એક સબ ખાઈ રહ્યા છો કે એક પિઝા તમે એનો આનંદ લઈ રહ્યા છો અને તમારા ગાડીના બારીનો જે બંધ કાચ છે એની બહાર તમારી જ ઉંમરનું કોઈ વ્યક્તિ કે જેના માટે આ સબ કે ડોમિનોઝનો એક પિઝાનો એક ટુકડો એ એના માટે દુર્લભ છે અને એ બહાર ઊભું છે, તમને ખાતું જુએ છે, ક્ષણભર માટે તો શું થશે, તમને તિરસ્કાર થશે, તમે કમ્ફર્ટેબલ નહીં હો ખાતા ખાતા, અને કમ્ફર્ટેબલ ન હો તો સાચું એને ઈશ્વરના આશીર્વાદ માનજો. તમે જો એ વખતે કમ્ફર્ટેબલી ખાઈ શકતા હો તો વિચારજો કે કંઈક આપણી અંદર ખામી છે. તમે કમ્ફર્ટેબલ ન રહી શકતા હો તો હજી there are chances કે હજી આમાં આપણે વધારે સારું કરી શકીએ. વોટ આઈ મીન ટુ સે કે જે રીતે તમે સબવે કે ડોમિનોઝ કે યુએસ પિઝાની બહારથી નીકળો છો અને તમને ઈચ્છા તો તમને થાય, તમે ભૂખ્યા હો અને રોડ ઉપરથી વાઘાવાડી રોડ ઉપરથી નીકળો અને ડોમિનોઝમાં અંદર 15-20 લોકો છે પિઝા ખાતા હોય તો મન તો તમને પોસાય છે, કદાચ તમને એ વખતે ટાઈમ નથી અથવા તમારે એકલા અંદર નથી જવું, એ જુદા કારણો છે, પણ ઈચ્છા તો તમને એ જ થઈ ને જે એને પણ કાચની અંદરથી કે કાચની બહાર ઉભા તમને ખાતા જોતા જે ઈચ્છા એને થાય છે, એની ઈચ્છા અને તમારી ઈચ્છામાં બહુ જાજો ફરક નથી. હા, તમારી ઈચ્છા કોઈ પણ સમયે પૂરી થઈ જાય એમ છે, અત્યારે નહીં કરો તો તમારા મગજમાં આવી ગયું તો તમે એટલીસ્ટ અઠવાડિયામાં બહુ તો આમ લાપિનોઝની બહારથી નીકળવાનું પિઝા ખાવાનું મન થાય અને આપણે યાદ કરીએ મંગળવાર છે આજ ન ખવાય, કા બુધવારે કા શુક્રવારે બીજો ફ્રી મળે ને, આપણે ઈચ્છાને ખાલી જસ્ટ થોડી પોસ્ટપોન કરી દઈએ, ડિલે કરી દઈએ, એના માટે તો એ કોઈ શક્યતા જ નથી. તો ઈચ્છા તો એની પણ એ જ છે. અને એ વખતે આપણે, હું તો એમ નથી કહેતો કે તમારે નાના એને એક પીસ ઓફર કરવો જોઈએ, હું એવું નથી કહેતો, પણ એટલીસ્ટ તમે એને હાંકી કાઢો, તમે એને હળધૂત કરો, તમે એની સાથે ખરાબ વ્યવહાર કરો, એ એટલું ન થાય તો પણ ઘણું છે. એટલા માટે જ મેં તમારી એજનો એવા શબ્દ વાપર્યો હતો. એ વખતે થોડીક સેકન્ડ સાહેબ આમ તેમ થઈ ગઈ હોત તો જન્મ તો તમારા હાથમાં નથી. તમે તમારા જે મમ્મી પપ્પાને ત્યાં જન્મ્યા એ કઈ આપણે ઈશ્વરને અરજી કરી હતી કે મને અહીં મોકલજો આટલા વાગે, થોડીક સેકન્ડ આમ તેમ થઈ હોત તો કદાચ એવું બનત કે કાચની એક બાજુ તમે છો એની બદલે તમે બહાર હોત અને એ અંદર હોત, એ તમારે ત્યાં જન્મ્યો હોત, તમે આમ જન્મ્યા હોત. તો આ સંવેદનાઓ છે, આ સંવેદનો જે છે એ આપણા સતત જીવતા રહે.
હું તો એક સ્ટેપ આગળ ઈચ્છું. તમે એક પીઝા લઈ અને એને હાથમાં આપો, પણ એ કદાચ બધા માટે શક્ય ન હોય, કારણ કે આપણે આપણા શોખ પૂરા કરતી વખતે પાછી આપણી રીચ પણ સામે જોવાની જ છે. એવું પણ ક્યારેય નથી કહેવા માંગતો કે તમે તમારું જાતું કરો, નહીં. યુ એન્જોય યોર લાઈફ. તમે તમારી બધી જ લક્ઝરી સુધી તમે એને એન્જોય કરો, પણ પછી પણ તમને એમ લાગે છે કે આ 2% કે 5% મારી આવકનો એક હિસ્સો છે, એ હજુ બધું જ ભોગવ્યા પછી પણ મારી પાસે બાકી રહે છે, તો યુટિલાઇઝ ઇટ. એને કોઈકના કામમાં વાપરો. આપણે જે હમણાં દિલીપ સરે વાત કરી કે પોલિયો જે ઓડિયો સીડી બનાવી, 4.5 લાખ રૂપિયા પોલિયો માટે જનરેટ. નોબડી. કોઈ ગુણવંત શાહ જયારે આવ્યા હતા ત્યારે એમના મોઢે આ શબ્દો હતા કે પોએટ્રી આ કરી શકે. આપણે ત્યાં તો કેવું છે, કવિઓ એટલે તો લગર વગર મેલા કપડામાં જબામાં હોય, એક થેલો લટકાડ્યો હોય, અને કોક માંડ એક ચાય પાય તો 4-5 કવિતાઓ કહી દે. એક છાપ એવી પોએટ્રીની હતી કે કવિ ક્યારે હોય. એક સરસ મજાનો જોક છે કે એક ભાઈ મળ્યા, આમ બે ભાઈઓ, એટલે પૂછ્યું કે શું કરે બાળકો? એમ તો કે મોટો સરસ ડોક્ટર છે, અમદાવાદમાં એનું પોતાનું ક્લિનિક છે, નાનો એન્જિનિયર છે, રાજકોટમાં સરસ ઓફિસ બનાવી છે, સિવિલ એન્જિનિયર છે, કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. એટલે કે પણ એમ નહીં, તમારે તો 3 દીકરા હતા ને, તો કે ત્રીજો કવિ થઈ ગયો છે. એટલે આ એક આવો વખત હતો. અને એની સામે ઇફ પોએટ્રી કેન જનરેટ સમથિંગ, એવું નથી કે આ મારી કવિતાઓ હતી એટલે વેચાઈ ગઈ. કઈ નહીં, મારી કવિતા તો ગમે ત્યાં ગૂગલમાં વિમલ પંડ્યા લખો તો જોઈ એટલી મળે. કોણ શું કામ કોઈ પૈસા ખર્ચીને કરી દે? પણ વેન દેર ઇઝ એન એમ ઓર એન ઓબ્જેક્ટિવ ઇઝ દેર, ક્યાંક એક પર્પસ છે સાથે સંકળાયેલો. તમને પોએટ્રી નહીં ગમતી હોય તો પણ તમને એમ થશે કે 150 રૂપિયા ચલો સારા પોલિયોના બાળકોની મદદમાં જાય છે ને, એની સારવારમાં જશે. તમને નહીં ગમતી હોય તો તમને કોઈ ગમતું હશે એને ભેટ તમે એમ વાંચો, ચલો હું તો નહીં સાંભળું, હું કોઈકને આપીશ. આઈ વિલ ગિફ્ટ ઇટ. મારા ઘરમાં, મારા પરિવારમાં, મારા મિત્રોમાં જેને પોએટ્રી ગમતી હશે, જેને કમ્પોઝિશન સાંભળવાનો રસ હશે, એ એમ કરશે. પણ એટલીસ્ટ એ ક્યાંક સારી જગ્યાએ સારા કામમાં તો વપરાશે. તો આમ જુઓ તો એને એવી રીતે જુઓ તો એવું લાગે કે મેં મારી પોએટ્રીને પ્રમોટ કરવા મેં લોકોની સંવેદનાઓ કદાચ વટાવી. ઘણા બધા લોકો એવા છે કે જે એવું પણ કે આ તો તમને તો બેનિફિટ જ થયો. આઈ ડોન્ટ નો મને શું બેનિફિટ થયો. હા, મારી પોએટ્રી કદાચ જાજી જગ્યાઓ સુધી પહોંચી, બીજો એથી વધારે કોઈ મને એનો બેનિફિટ નથી, પણ સ્ટીલ આઈ એમ હેપી. હું જ્યારે બીમારીમાંથી બહાર આવ્યો અને 2 મિત્રો મને મળવા આવ્યા ત્યારે એમણે મને ચોખ્ખું કીધું, મને કે ઓલા 4.5 લાખ રૂપિયા પોલિયોમાં 23 લાખ રૂપિયાનો મારી બીમારીમાં કુલ ખર્ચ થયેલો. તો ઓલા 4.5 લાખ રૂપિયા ત્યારે આમાં ન આપ્યા હોત તો તમને અત્યારે કેટલા કામ આવ્યા હોત? અને મેં એને એક જ સવાલ પૂછ્યો છે કે હું જીવતો હોત જો મેં એવું કર્યું હતું? કદાચ એવું બને કે આ કામ થયું એને કારણે મે બી હું એમ નથી કહેતો કે એને જ કારણે, પણ એ એક વસ્તુ, અથવા તો જેમ તમે છો એમ મારી કોલેજના એક બેચના વિદ્યાર્થીઓ એ વખતે ભેગા થઈ અને અલગ અલગ મંદિરોએ ચાલીને ગયા છે. કોઈ ખોડિયાર મંદિર સુધી એક બેચ આખી ચાલીને ગઈ હોય, એક બેચ આખી છે ઝાંઝરિયા ચાલીને ગઈ હોય, એક બેચ એવી હતી કે જે વોટ્સએપમાં રોજ સવારે એક સમયે ભેગા થઈ અને એક સાથે કોઈ પ્રેયર કે પ્રાર્થના કે એવું ગ્રુપમાં ભેગા થઈને કરતા, સાંભળતા. આમાંનું આઈ ડોન્ટ નો આમાંનું શું ક્લિક થયું હોય, પણ આ વસ્તુઓ છે એ કદાચ એ ક્લિક થઈને એને મને નવી લાઈફ આપી શક્યું હોય એવું પણ બને. વાય શુડ આઈ થોટ કે હું એમાંથી અને પૈસા કેવી રીતે બનાવી શકું? કોણ નવરું છે કે જે પૈસા ખર્ચીને કવિતાઓ વાંચવા સાંભળવાનું છે? નોબડી. પણ તમે જ્યારે વેન યુ લીવ ફોર, તમારી અંદરથી તમને એમ થાય છે કે મારે એક કોઝ માટે, મારે અંડર પ્રિવિલેજ જે લોકો છે તો એમના માટે કંઈક કરવું છે, તો આપોઆપ બાકીની બધી શક્તિ છે એ તમને એમાં સહાયભૂત થતી હોય છે. તો આ એક વાત ખાસ મારે તમારી સાથે પણ કરવી હતી કે યુ ટ્રીટ એવરીબડી ઇક્વલી. અને ત્રીજી મને સૌથી ગમતી એક ગઝલ છે તમારી સાથે મારે શેર કરવી છે, એટલા માટે કે આમ જુઓ ને તો એ 6 શેરની ગઝલ છે, એ આખી ભગવદ્ ગીતા છે. અને બહુ ગમતા મિત્ર કવિ સ્નેહી પરમારની એ ગઝલ છે. સ્નેહીભાઈ, આઈ ડોન્ટ નો તમને લાભ મળ્યો હોય કે નહીં, કારણ કે આમ તો દર વર્ષે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં તો એક વખત તો આવતા જ હોય છે, પણ આ બેચને પણ હવે જ્યારે સ્નેહીભાઈ સામે આવે ત્યારે યુ ઓલવેઝ જો પોસિબલ હોય તો તમે લોકો ખાસ સંપર્ક કરીને જજો. પણ સભા પાત્રતા આવું નામ એ ગઝલને મળ્યું છે.
કોઈ પણ માણસે પોતાની જાતને કેટલા સવાલો પૂછવા જોઈએ. આ સભા પાત્રતા એટલે આમ કોઈ એવી સભા કે કોઈ એવો કાર્યક્રમ કે એવી કોઈ વાત નથી કે મારે અહીંયા બેસવા માટે થઈને, પણ એ બેસવું એટલે આ ઈશ્વરની સભા અથવા તો આ પૃથ્વી રૂપી જે સભા છે એમાં વ્યક્તિ તરીકે મારે મારું આસન ગ્રહણ કરવાનું છે. તો હું મારે કેટલો એના માટેની મારી લાયકાત શું હોવી છે. અને આખી ગઝલ બહુ જ સરસ છે કે કોઈનું એ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, કોઈનું એ આંસુ લૂછ્યું હોય એ બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. તમે આંસુ લૂછી લો છો. કોઈક માણસ ડિપ્રેસ છે, જ્ઞાન રૂમાલ આપ્યો ને હવે કાંઈ નહીં થાય, ચલો ખભે હાથ ફેરવી અને તમે તમારા પૂરતો દિલાસો આપીને જતા રહ્યા, અથવા તો કોઈનું અવસાન થયું છે અને તમે બેસણામાં જ્ઞાન થોડીક વાર બેઠા, 2 ભજન સાંભળ્યા, હાથ જોડીને ઊભા થઈ ગયા. તમે એવું માન્યું કે તમે તમારી સહાનુભૂતિ તો તમારું કામ પૂરું કરી દીધું. પણ કોઈ પીડિત વ્યક્તિ, કોઈ દુઃખી વ્યક્તિ, કોઈ હેરાન થતી વ્યક્તિ હોય, એનું તમે જ્યારે આંસુ લૂછો છો ત્યારે તમને પણ અહીંયા છાતીમાં દુખાવો થવો છે. મને હજી યાદ છે 19માં જ્યારે આપણે વાત કરી હતી ત્યારે આપણે એમ્પથીની વાત કરી હતી, સિમ્પથીની સાથે સાથે, કે તમે એની વેદના, એની પીડા તમે પોતે ફીલ કરતા હો. તમે રોડ ઉપર જાઓ છો ને એક બાળક છે સાયકલ શીખતું રોડ ઉપર નીકળ્યું છે અને એક સ્કૂટર વાળો છે એને ઉડાડીને જતો રહે છે. અજાણ્યું બાળક હશે તો તમને એમ થશે હાય હાય બિચારાને જો કેટલું બધું વાગ્યું, અને તમે નીકળી જશો. તમારું જ બાળક તમારા ઘરની બહાર સાયકલ શીખતું હશે અને એને કોઈ ઉડાડીને જતું રહેશે, એ વખતે તમને શું થાય? આપણા જ ઘરની કોઈ વ્યક્તિ પીડાતી હોય, પથારીમાં હોય, બીમાર હોય, ખૂબ પીડા ભોગવતી હોય, અને ત્યારે ઘણીવાર ખબર છે આપણા મોઢામાંથી શબ્દો નીકળી જાય, હે ભગવાન આની પીડા મને આપી દે, આનું મોત મને આપી દે, પણ આને આમાંથી હવે બહાર કાઢતું. ધેટ ઇઝ એમ્પથી. વેન યુ ફીલ, તમે એ જે દર્દ, જે પીડા એ સહન કરે છે એ જ પીડા તમને પણ અંદર તમે પણ ભોગવતા હોય એવું તમને લાગે રાખે. ધેટ ઇઝ એમ્પથી. તો તમે જ્યારે આંસુ લૂછો છો ત્યારે તમારી છાતીમાં દુખે છે ખરું? તમને એક જણની પીડા જોઈ અને આખા સમાજની પીડા વિશે, વ્યથા વિશે તમને અંદરથી સહેજ આમ ટીસ જેવું પણ નીકળે છે ખરું? ધેન યુ આર એલિજિબલ. તો તમે અહીંયા આ દુનિયામાં એક વ્યક્તિ તરીકે, બાકી તો પ્રાણીઓ પણ જીવે છે, ખાય છે, પીવે છે, રિપ્રોડક્શન કરે છે, પોતાનો વિસ્તાર આગળ વધારે છે. એનામાં આપણામાં ફરક શું? ફરક માત્ર ને માત્ર આ સંવેદનોનો. તો કોઈનું એ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં. આપણા બધાની જિંદગીમાં આ એક વખત તો આ સમય આવ્યો જ હોય કે જ્યારે આપણે કોઈ ગમતી વ્યક્તિનું નામ છે એ આપણી હથેળીમાં લખી અને પછી કોઈ જોઈ ન જાય એમ ચેકી નાખ્યું હોય. હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂંસ્યું હોય. આ અદબથી એને ભૂસવું એ બહુ જુદી વાત છે. કે તમે જ્યારે ફરીથી પાછી પેલી જ વાત આવી કે તમે કોઈની સાથે સંબંધમાં છો, કોઈ કારણથી માનો કે તમે ભેગા નથી થઈ શકતા, નથી મળી શકતા, દગો, વિશ્વાસઘાત એ પણ હોય, બીજા પરિબળો પણ હોય, કદાચ જ્ઞાતિ મેચ ન થતી હોય, મમ્મી પપ્પા ન માન્યા હોય, બીજા અનેક પ્રશ્નો આવતા હોય, રહીને કાંઈ નહીં તો ઓલો દૂર બેઠેલો મંગળ, એનું નામ જ મંગળ છે, જોવો તો ખરા. જેનું નામ જ મંગળ હોય એ કોઈનું અમંગળ કેમ કરે? પણ આપણા મગજમાં આવી ગયું. પાછો એ જ મંગળ 26 વર્ષના થાવ તો પાછો શુભ થઈ જાય. આ બધું બહુ અમુક વસ્તુઓ ગળે જ ન ઉતરે, પણ માનવાની, બધા માને છે તો આ સામે બહુ ન પડીએ. પણ કહેવાનો મતલબ એ છે કે માનો કે એક સંબંધની એટલું જ એનું આયુષ્ય હતું, એની આવરદા ત્યાં સુધીની જ હતી, કદાચ એ લાંબો ન ચાલી શક્યો તો તમને અદબથી એ નામ ભૂસતા પણ આવડવું જોઈએ. ભવિષ્યમાં ક્યારેય એના ઉપર એલિગેશન કરીએ, એના ઉપર આક્ષેપો કરીએ, એને બદનામ કરીએ, એને બ્લેકમેલ કરીએ, આવું કશું જ ન થવું જોઈએ. અદબથી એને ભૂસ્યું હોય. ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનો. કેવી સરસ વાત છે. ન મેં તુમસે કોઈ ઉમ્મીદ રખું દિલ નવાઝી કી, न तुम मेरी तरफ देखो गलत अंदाज नजरों से, न मेरे दिल की धड़कन लड़खड़ाए मेरी बातों से, न जाहिर हो तुम्हारी कश्मकश का राज नजरों से. चलो एक बार फिर से अजनबी बन जाए हम दोनों. तुम्हें भी कोई ઉલઝન રોકી એ પેશ કદમી છે. તને પણ હવે જુઓ, એમાં એ આખું મૂવી તો તમે ન જ જોયું હોય કારણ કે બહુ તમે તો તમારો જન્મ ન થયો હોય, પણ આખી સિચ્યુએશન એવી સરસ છે કે બે વ્યક્તિઓ છૂટી પડી ગઈ છે, કદાચ પાછી મળે છે ત્યારે અગેન એ જ આકર્ષણ, કારણ કે બંનેના સંજોગો એવા છે કે ફરીથી એકબીજા પ્રત્યે આકર્ષાઈ જવાય એવી ઘટનાઓ એમની વચ્ચે બની હોય છે. અને ત્યારે પેલો
એમ કહે છે કે તુમે ભી કોઈ ઉલઝન રોકતી હે પેશકદમી છે. તને મારી પાસે આવતા, પેશકદમી પહેલ કરતા, શરૂઆત કરતા, તને પણ કોઈક ઉલઝન, કાંઈક મુશ્કેલી છે, કંઈક તારી અંદર ગડમથલ છે જે તને રોકે છે. તુમે ભી કોઈ ઉલઝન રોકતી હે પેશકદમી છે. મુझे भी लोग कहते हैं कि ये जलवे पर आए हैं. મને પણ બધા કહે છે કે હવે આ ઉંમરે હવે નો સારું લાગે. મેરી હમરાહ ભી રૂસવાઈયા હે મેરે માજી કી. મારી સાથે પણ મારી ભૂતકાળની ઘણી બધી વસ્તુઓ છે કે હું એમ દોડીને તારી પાસે પાછો હવે આવી શકું એવી સ્થિતિમાં નથી. મારું પોતાનું એક મારી સાથેના લોકો છે, મારું એક કુટુંબ છે, મારા બાળકો છે, મારો પરિવાર છે. मेरे हमरा भी रुसवाइया है मेरे माजी की, तुम्हारे साथ भी गुजरी हुई रातों के साए है, चलो एक बार फिर से અજનબી બન જાય એમ દોનો. હવે આ નથી થતું, કઈ વાંધો નહીં, પ્રેમથી તો છૂટા પડી શકાય. એકબીજાની આંગળી ચીંધીને એકબીજાને ખોટા ખરાબ ઠેરવી અને છૂટા તો તોય પડવાનું જ. બેટર છે કે સારી યાદો, અહીંયા પણ તમે છો, અહીંયા પણ મિક્સ ફિલિંગ હશે. તમે બધાએ કેમ સારી સારી વાતો જ કરી? તમે ઝઘડ્યા હશો, તમારી વચ્ચે અબોલા થયા હશે, તમને ક્યારેક આ નહીં હારા લાગ્યા હોય. કેમ આજ ન બોલ્યા સાહેબ? ન બોલ્યા ને તમે, તમને ખબર છે કે આ છૂટા પડવાનો સમય છે, કડવાશથી ન છૂટા પડાય. બાકી ઘણું મન થાય તો ઘણું એમ થાય કે આ 3 જણને તો આજ એકવાર સાચું સંભળાવીને જ જવાની જરૂર હતી. એમ થાય ને, 3 એટલે આ 3 નહીં હો, આમ જનરલ વાત કરી. પણ એમ 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 મન ઈચ્છા તો હોય ઘણી વાર કે હવે આ ક્યારેય નથી મળવાના, તો આને એકવાર તો આ 2 વર્ષ ભલે કાંઈ ન બોલી, પણ એકવાર તો કહીને જ જવું જોઈએ. પણ તમે નથી, યુ આર રિસ્ટ્રિક્ટિંગ યોર સેલ્ફ, તમે નથી બોલી રહ્યા. તો આ જે વસ્તુ છે એ પણ એટલે હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને પછી ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં, ને સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને એ છતાં. સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં સૂર્ય તપતો આપણે ત્યાં સમૃદ્ધિની, સફળતાની નિશાની છે, કહેવત છે કે સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. ગમે તેટલા સફળ થાઓ, ગમે તેટલા ઉપર જાઓ, તમને જ્યાં જરૂર લાગે ત્યાં નમતા આવડવું જ જોઈએ. તમે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર થઈ જાઓ એ દિવસે દિલીપ સરને તો પગે જ લાગવાનું હોય. સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં ને એ છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં, ને હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં. હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. કોઈને મદદ કરી લો, કોઈને સહાય કરી લો, કોઈને આમાંથી જ તમારામાં એવા 1-2 ઘટનાઓ નીકળશે કે તમે કોકને ટેકો આપી દીધો હશે, તમે ક્યાંય કહેવાય નહીં ગયા હો. તમારી ખાસ બેનપણી હોય અને કંઈક માનો કે એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, કંઈક ખોટું થઈ ગયું છે, એ એના આઘાતમાં છે, એ એના ડિપ્રેશનમાં છે, તમે એને ધીમેકથી બહાર કાઢી લીધી હશે અને બાકીના 40ને ખબર નહીં પડવા દીધી હોય કે આવું કંઈક હતું. તો હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં, ને એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? હવે જાતને સવાલ કરવાની વાત હતી. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? આટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. જ્યાં પણ જાઓ છો, તમે તમારી જાતને એકવાર પૂછ્યું કે હું આ જગ્યાએ લાયક છું કે નહીં? શબીના અદીબની એક સરસ મજાના 2 શેર છે કે જો ખાનદાની રઈસ હૈ વો મિજાજ રખતે હૈ નર્મ અપના. જે લોકો ખાનદાની રઈસ છે એનો મિજાજ છે એ હંમેશા નર્મ જ હોય, એ ક્યારેય આમ પૈસાનો પેલું ન બતાવે. જો ખાનદાની રઈસ હૈ વો મિજાજ રખતે હૈ નર્મ અપના, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं है. આ તમે જે વટ કરો છો ને કે મને તો અહીંયા આગળ પેલી લાઈનમાં જ બેસાડો, મને આમ કરવું પડે ને મને ફૂલ ન આપ્યા ને ઓલાને આપ્યા ને મારું નામ ન બોલ્યા ને આનું બોલ્યા. જો खानदानी रईस है वो मिजाज रखते हैं नर्म अपना, तुम्हारा लहजा बता रहा है तुम्हारी दौलत नहीं है. जरा सा किस्मत ने क्या नवाजा कि आके बैठे हो पहली सफ में. सफ એટલે હરોળ લાઈન. जरा सा किस्मत ने क्या नवाजा कि आके बैठे हो पहली सफ में. अभी से उड़ने लगे हवा में, अभी से उड़ने लगे हवा में. अभी तो शोहरत नहीं है. હજી તો આવી ઘણી ઘટનાઓ બનશે જેમાં તમે ચીફ ગેસ્ટ હો, તમે મહેમાન હો, તમારાથી કાર્યક્રમ શરૂ થતો હોય, તમારાથી કાર્યક્રમ પૂરો થતો હોય, તો એ કઈ હવામાં ઉડવાની વસ્તુ નથી. આગલે દી લખી નાખો છો મને બધા મળવા આવ્યા, મને ઇન્વાઇટ કર્યો છે, હું કાલ આવું બોલવાનું, સારું લાગે.
તો એ કરે લોકો કે સોશિયલ મીડિયા છે સાહેબ, 5 જણાને ખબર ન પડે તો કામનું હું અડધી કલાક અહીં બોલ્યા એ જરા સકી એટલે આ પાછું જરૂરી છે કે આ બધું જેટલા ભાષણને હારી વાતો કરો એ પાછું આ બાજુ લાવવાનું એને, નહીતર તો આમ વન વે થઈને ઊભું રહી જાય. जरा सा किस्मत ने क्या नवाजा कि आके बैठे हो पहली सफ में, अभी से उड़ने लगे हवा में, अभी तो शोहरत नहीं है. તો એ જ વાત છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. અને હવે હાઈટ આવે છે કે આટલું પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે પોતાની જાતને તમે એક પ્રશ્ન કરો છો, હું અહીં બેસવાને લાયક છું? આટલું પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. તમને રિયલાઇઝ પણ થઈ જવું જોઈએ કે આ તમને જે કાંઈ મળી રહ્યું છે એટલી બધી કાંઈ તમારી લાયકાત નથી, પણ છતાં યુ આર ફોર્ચ્યુનેટ. દુનિયાના હજારો લાખો લોકો કરતા તમે થોડાક કદાચ વધારે નસીબદાર છો કે તમને ત્યાં જગ્યા મળી. એ કઈ બધું જ તમારી લાયકાતને જ આભારી નથી, એમાંથી ઘણી બધી વસ્તુઓ તમારા નસીબને આભારી, તમારા ફોર્ચ્યુનને આભારી. તો તમે તમારી જાતને પૂછ્યા પછી અંદરથી જવાબ જો ના આવતો હોય તો યુ ડેફિનેટલી સીટ હિયર. કારણ કે તમને એટલી તો ખબર છે કે તમે લાયક નથી, પણ છતાં એટલે તમારી જાત તો તમે જાત પ્રત્યે તો ટ્રુથફુલ છો. સૌથી છેલ્લી વાત આ કરવી છે આપણે, ઓલવેઝ બી ટ્રુથફુલ ટુ યોર સેલ્ફ. તમારી જાતને કોઈને દેખાડી દેવા માટે સાચા બનવાની જરૂર નથી, પણ તમારી જાતને અરીસાની અંદર જે દિવસે જુઓ ત્યારે તમને તમારું નિષ્પાપ પ્રતિબિંબ દેખાતું હોવું જોઈએ. સૌથી અગત્યનું આ છે. ગમતું કામ કરો કે કામને ગમતું કરો, બે રસ્તા છે. તમારી કેરિયરમાં આજે અહીંથી જઈ રહ્યા છો, બે વખત આવી શકે, બે શક્યતાઓ છે. કાં તો તમને ગમતું કામ મળી જશે તો તમને મજા પડવા મળશે, પણ કદાચ ગમતું કામ ન મળે તો એને ગમતું કરવાની જવાબદારી તમારી જ. કારણ કે તમારા પ્રોગ્રેસ માટે તો એ તમારા ડેવલપમેન્ટ માટે તો એ જરૂરી છે કે બધી જગ્યાએથી આપણને નથી ફાવતું, નથી ગમતું એટલે અહીંથી છોડ્યું. વર્ષમાં તો આખી દુનિયાને ખબર પડી જાય કે આ ક્યાંય નહીં ટકે. તો કામ ન ગમતું હોય ત્યારે કામને ગમતું કરવાની પણ આપણે ટેવ પાડવાની છે, પણ એક જ શરતે, વેન એવર વી લુક એટ ધ મિરર, આપણને આપણું નિષ્પાપ પ્રતિબિંબ દેખાવું, આપણને આપણી જાત પ્રત્યે અભિમાન થવું જોઈએ કે ભલે જેવો છું એવો હું મારી જાતને ટ્રુથફુલ છું. તો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપણે સતત સંપર્કમાં રહીશું, ચોક્કસ રહીશું. ખૂબ સુખી થાવ બધા, ખૂબ જ સફળતા મેળવો અને બી એ હ્યુમન ઓલ ધ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. Thank you so much, sir. I was looking at all of your faces કે તમે જ્યારે વાત કરતા હતા ત્યારે કેટલા અટેચ હતા એ લોકો તમારી સાથે. કદાચ અમે એન્કરિંગ કરતા હશું ત્યારે બગાસું ખાઈ લીધું હશે કે આજુબાજુ જોઈ લીધું હશે, બટ ડ્યુરિંગ હોલ યોર પ્રેઝન્ટેશન સ્પીચ એ બધા ખૂબ જ અટેચ હતા. અને તમે જ્યારે જે વાત કરી, જે પેલી પોએમની વાત કરતા હતા ત્યારે આઈ વુડ લાઈક ટુ સે વિથ એક્ઝેજરેશન ધેટ વરસાદને પણ એમ થયું કે લાવ ધરતી પર જવા દે, અહીં કંઈક નવું થઈ રહ્યું છે એમ. સો વરસાદ પણ આવી ગયો વચ્ચે. એન્ડ થેન્ક યુ સર ફોર ધીસ વન્ડરફુલ સ્પીચ. એન્ડ બધા સિનિયર્સને વિશ